સાચા ગુરુને પોતાનું સર્વ સોંપી દેવું, તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એ વ્યવહારમાં કેટલે અંશે સત્ય છે? આ તો વ્યવહારમાં તદ્દન સાચું છે વાત, પણ સાચું ગુરુ મળવો જ મુશ્કેલ છે ને. દાદા માની લઈએ કે આજ તમને ગુરુ તરીકે આપણે ગણી લઈએ, આજથી માનીએ, સમર્પણ કરી દઈએ. આજથી તમને ગુરુ માનીએ અને સમર્પણ કરી દઈએ. હું તો ગુરુ થવા નવરો જ નથી. સાચા ગુરુ અમને સાચા ગુરુ લાગો છો. ના પણ હું નવરો નથી સાચા ગુરુ હોય ને પેલો બનાવે કે ના બનાવે. કારણ કે એકલવ્ય કદી આમ કે જઈને કહ્યું નતું એમને કે તમે ગુરુ. હું આ બધાને ક્યાં માથે લઈને ફરું? પણ સાચો ગુરુ થવા માટે નવરો નથી. સવારે વાત થઈ હતી કે જે હયાતીમાં હોય એને ગુરુ તરીકે માનો, આપણે વાત થઈ હતી. હવે અમે ગુરુ તરીકે તમને માનીએ અને મને શું કહે ચોટી પડે છે બીજા લોકો? સાચા જ્ઞાની કઈ રીતે ઓળખી શકીએ? હું તો તમને અહીં જ્ઞાન આપું, એ જ્ઞાનમાં તમારે મોક્ષ ચાલે જાવ ને, અહીંથી ગુરુ કરવાનું છો બેહી રહ્યો. સાચું લાગે અને એમ લાગે કે ગુરુ હારો મળશે નહીં, અને ગુરુ તારું શાક કરીને ખાઈ જશે. કોક હારો ગુરુ હોય, કોક હારો ગુરુ હોય તો ડબ્બો હોય. કેવું ડબ્બો? એટલે સમજણ ના હોય કશું. સમજણ વગરના ગુરુ ને શું કરીએ? પછી હમ થઈ જવું કે તમારું મગજ તો ચાલતું નહીં, શું મારી ગુરુ થઈ એવું કહું. એટલે ઉલટું વેશ ખોટું થાય. ગુરુ જો કર્યા પછી ગુરુ માટે ખરાબ વિચાર વિચાર ના આવવો જોઈએ. શું કહ્યું? નહીં તો કરવા નહીં. બહુ જોખમદારી છે. શું ના પણ જોખમ લેવા તૈયાર હોય તો? જોખમ લેવા તૈયાર હોય તો ગુરુ, જોખમ લેવા તૈયાર હોય તો વાપી દેવું. વાપી દેવું. જોખમ લેવા તૈયાર હોય તો આપણે કઈ કાગળ પર લખ્યા લો, તમારા મારા સંબંધમાં બધું જોખમ મારું મારું માથે એવું લખ્યા લો. કઈ ના લખ્યા લો કઈ તમે મળે બોલી જાવ, તમે તારો વિશ્વાસ નહીં. પણ કશું ગુરુને કશું જોઈતું ના હોય એવા જોઈએ ના, લક્ષ્મી જોઈતી હોય. હા, તમારે પગ દબાવીશું, માથું દબાવીશું અને વિષય ના જોઈતા હોય, બે ના જોઈતું. શું કહ્યું? પગ દબાવવા વાંધો નહીં, આપણે પગ દબાઈએ માથું દે સેવા કરીએ. કઈ મળ્યા તને કોઈ જગ્યાએ? નથી દેખાતા. કઈ ખોરી કાઢે હારા? પણ ક્યાંથી મળે? ખોરી ક્યાં ગાડી ખોરવા? કઈથી મળે કે છે? ફરવા કેટલા પડે? તમે તો હમણાં કહ્યું કે બહુ ફરશો તો મળશે નહીં કે. અહીં તો ગુરુ વગરની વાત છે. ગુરુ તો બહુ જોખમ છે. શું કહ્યું? ના પણ બધી બુક્સમાં કહે છે એમ કે સાચા ગુરુ ને અમે કોઈના ગુરુ થઈએ નહીં. અમે કઈ નવરા નથી કોઈના ગુરુ થઈ બેસે. ગુરુ એટલે ભારે કહેવાય. શું કહેવાય? ડાક્ટર ને પૂછ, ગુરુ એટલે વજનદાર કહેવાય ને કે હલકું કહેવાય? ઠીક છે, ભારે. ભારે. હવે એક તો ગુરુ ભારે અને આ સંસાર સમુદ્ર. હવે ભારે ગુરુ એની ઉપર પાછા આપણે બેઠા ડૂબ્યું. એટલે ગુરુ ની પાસે ગુરુ કિલ્લી જોઈએ તો એમાં જ્ઞાનીઓ ગુરુ કિલ્લી આપીએ તારે ગુરુ ને કે છે કિલ્લી મારી હું આપીશ તો ના ડૂબે. કિલ્લી લઈને બે તો ના ડૂબે. શું કહ્યું? ગુરુ કિલ્લી કે છે ને. નહીં તો ગુરુ એટલે ભારે ખરું ને, અને ભારે એટલે અવશ્ય ડૂબે. કળિયુગ છે એટલે. હા, સત્યુગ નથી. આ કળિયુગ છે ને માટે ડૂબે. સત્યુગમાં એવું નથી. યુગ નો ફેર ખરો નહીં? ફેર ખરો. ત્યારે શું કરવું? નહીં તો બૈરી ગુરુ કરજે ને, પહેણ્યો નથી જો એને ગુરુ કરવું નહીં. આપડે ઘરને તો કરી ખીચડીમાં એનાથી ફાયદો શું કે છે જ્ઞાની? બહારના ગુરુ શું આપી દેવાના છે? કિંચિત માત્ર સ્વાર્થ ના હોય તો તું ગુરુ કરજે. બરોબર? કિંચિત માત્ર એવો મળ્યો કોઈ? એવો તો કોઈ દેખાતા નથી. પછી તારે કરવાના શું? પછી સ્વાર્થી એ સ્વાર્થી ને આપણે સ્વાર્થી પછી શું થયું? ચાલ થાય ખરો ના પાડે માટે અહીં પડી જાય છે. અહીંયા આવે છે. અમે ગુરુ થતા નથી. જવાબદારી લેવી નહીં. અમે તમને સહી સિક્કો આપીએ, મોક્ષ નો માર્ગ આપીએ, ટિકિટ કાઢી આપીએ, પછી જોખમદારી તમારી. અમે તમને કઈ છૂટીએ. અમે કોઈના ગુરુ થયા નથી. એ ક્યાં થઈ? આ બધી ભાનગડીઓમાં ગુરુ રથ ભારે કહેવાય. તું જાણતો નતો બધી? એટલે તો આવ્યો તો. એટલે જ આવ્યો તો કે
શું ભણે છે તું? મારે અહીંયા લેબોરેટરી એની લેબોરેટરી છે. BSc થઈ ગયું? ના BSc BSc થઈ ગયું? હા એવું છે ને, આ સાયન્સ આપણે તો સમજી લે બરોબર. કોઈ ગુરુ ગુરુ કરવા જઈએ અત્યારના ગુરુ કલયુગના ગુરુ કહેવાય. કેવું? કળિયુગ ના હા. કઈ ના કઈ ઘાટમાં જ હોય. શું કહ્યું? શું કામમાં લાગશે એવું પહેલેથી વિચાર આપણે ભેગા થતા થતા પહેલા. આ ડાક્ટર જાય ને તો આગળ જોયે ત્યાંથી વિચાર આવે. કોક ચાચા ચાચા આવો આવો ડાક્ટર કે તારે શું કામ ના થાય? મોદો સુધાર ઉધર કામ લાગે એ બધા ઘાટ વાળા કહેવાય. ઘાટ વાળામાં કોઈ કામ ના થાય. જેને ઘાટ ને કશું જ જોઈતું નહીં ત્યાં જવું. શું કહ્યું? કઈ જ જોઈતું ના હોય. આ ઘાટ વાળામાં શું દાડો? એ સ્વાર્થી આપણે સ્વાર્થી. તેથી પેલા કવિઓએ ગાયું છે ને, ગુરુ લોભી શિરે લાલથી દોનો ખેલે દાવ. શું કહ્યું? ગુરુ લોભી શિષ્ય લાલથી. અત્યારે કરીમાં આવું તો ગુરુ બહુ ખોરી નહીં સવાનો મને. ગુરુ વગર પડી રહેજે હોળી ની ના જંપવારે તો બહેરી કહેતું અવરી ફરીને બેસી જાય. હું તને ગુરુ તરીકે સ્વીકારું. મોડું ના દેખું. હા અવરી થઈ જાય કઈ મૂર્તિ જીવતી મૂર્તિ. મારી વાત ગમે છે ને? આ સાયન્સ છે બધું. આપડે તો આવજે ને. હા એ જ્ઞાન લીધું નથી કાલે? કાલે લીધું હતું ને? લીધું છે? હા શું કે લીધું હતું. લીધું તને કઈ શાંતિ બાંતિ કઈ થયું નહીં રાતે? એટલે તો હું આવ્યો ત્યાં. ધ્યાન બાન કશું કર્યું નતું? ફરી આવ્યો. જરાય સ્વાર્થ તમારા દેખાય છે. હું જતો રહીશ. શું? અને બે ગાળો ભણી જતો રહીશ. તમારે મને રાખવો જ રાખો. કઈ સ્વાર્થ નહીં દેખાયો જોઈએ. કે ખાવા પીવાનું જોઈતું હોય તે તમારે અડચણ નહીં પડવા જોઈએ. શું કહ્યું? તમારે સ્વાર્થ નહીં રાખવાનો. શું? શિષ્ય પાસે હોય તો પેલા ગુરુને આપે ને ખાવા પીવાનું, કે નહીં તો કઈથી આપે? શિષ્ય પાસે હોય તો ગુરુને ખાવા પીવાનું આપે, નહીં તો કઈથી આપે? કે છે એ તો માગી લાવે ને. ગુરુ ગુરુ પડી ને સાયન્સ માં પડી જાય બધું વિજ્ઞાનમાં.